પણ ગુટખા તો બંધ નહીં જ કરું, દારૂ તો નહીં જ છોડું, સિગરેટ તો બંધ નહીં જ કરું, કુછ પલ કા નશા સારી ઉંમર કી સજા। મારું નામ ડામોર રોશનકુમાર સોમાજી છે। હું ધોરણ 5માં અભ્યાસ કરું છું। આદરણીય મંચ પર બેસેલા વડીલો તથા મારા પ્રિય મિત્રો, નમસ્કાર। આજનો મારો વિષય છે વ્યસન મુક્તિ। માણસ કરતા પ્રાણીઓ ચતુર છે, કેમ કે તે વ્યસન કરતા નથી। બુદ્ધિશાળી માણસ પોતે જ વ્યસન કરી રોગોને નોતરશે। આપણે પ્રાણીઓ માટે એક કહેવત છે, ઊંટ મૂકે આંકડો, બકરી મૂકે કાંકરો, પણ બુદ્ધિશાળી ગણાતા માનવી કંઈ મૂકતા નથી, ઝેર પણ પીવે છે। સિગરેટના દરેક પેકેટ પર સિગરેટ પીવી એ હાનિકા ખાય છે। બાજુવાળો તમારા ઘરના આંગણામાં તમામ કચરો નાખવા આવે તો આપણે તેમને નાખવા નથી દેતા। રોજ આ પાપના પવિત્ર શરીરમાં પધરાવતા ગુટખા, માવા, તમાકુ માટે કોઈ દિવસ ઝઘડો કર્યો છે? સમાજ જે પાછળ રહી ગયો છે એના મૂળ કારણો શું છે? આપણા સમાજના ઈર્ષાઓ કરતા હોય, કોઈ પણ વ્યક્તિ આગળ વધતો હોય તો એને પાછળ પાડવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે, તો એના માટે આપણો સમાજ પાછળ છે। બીજી વસ્તુ કે વ્યસનની લત લાગી ગઈ એના કારણે પાછળ હોય છે, અને ત્રીજી વસ્તુ કે શિક્ષણ નથી, એના માટે આપણો સમાજ સૌથી પાછળ છે। તો સૌથી વધારે શિક્ષણ ઉપર ભાર આપવો જોઈએ, એટલું જ હું કહેવા માંગુ છું। જય હિન્દ, જય જોહાર। એક ચેતર વસાવા અહીંયા ઉભો હોય ત્યારે એની પાછળ હજારો મેથીઓ થતી હોય છે, ત્યારે તમે અહીંયા લોકો જોઈ લીધું ફક્ત નાચ ગાન અને બધું એ કરવાનું હોય છે, ફક્ત નાચ ગાન કરવા માટે આ વિશ્વ દિવસ ઉજવવામાં નહીં આવતો। અત્યારે આપણે જેટલા આદિવાસીઓ છે કે મણિપુરની અંદર પણ જોઈએ છે કે ભર બજારે જે નગ્ન અવસ્થામાં ફેરવે છે, ત્યારે આપણે જ્યારે ખરી લડાઈ લડવાની હોય ત્યારે તમે અહીંથી ભાગી જાઓ છો, તો આપણો કયો નેતા અહીંયા આગળ ઉભો રહેશે? તો એના માટે આપણે બધા ભેગા થવું પડે। તકલીફ તો પડશે જ, તકલીફ પડશે તો જ તમને આજે સફળતા મળશે, બાકી આમ નામ તમને જંગલ જમીન પર ના મળે। અને જે ઘરોને મેં તમને છેલ્લે વાત કરી કે જે બોમ્બ ધડાકાથી તમને અહીંયા બેઠા હશો, છેલ્લો ઉપાય બોમ્બ ધડાકાથી તોડીને બધું તમારા વેર વિખેર કરી નાખશે। ખરેખર જો આ લડાઈ જો લડવી હશે તો શાસન પ્રશાસન છે કે બધા સાથે મળીને તમારે કામ કરશું તો જ સફળતા મળશે, બાકી તો અમે હા એમાં એ કામ શક્ય છે જ નહીં। હવે જુઓ કેટલા બધા માણસો હતા અહીંયા, રાઈડરો હતા, બધા હતા, તો ક્યાં કોઈ જોવા મળે છે? આદિવાસીઓ ફક્ત જ્ઞાન જે લોકો રમત માટે મજા માટે આવતા હોય છે, તો એ કઈ રીતનું ચાલશે? જળ જંગલ જમીનના રક્ષા કરનારા આપણા શૂરવીરોને નમન। મારા આદિવાસી સમાજના ગૌરવશાળી વડીલો, યુવાનો, માતાઓ, બહેનોને મારા જોહાર। આજે આપણે માત્ર એક રેલી ઉજવવા માટે નથી, પણ આપણા અસ્તિત્વ, આપણા સ્વાભિમાન અને આપણા ગૌરવની ઉજવણી કરવા માટે એકત્ર થયા છીએ। ત્યારે આદિવાસી એટલે જંગલના રક્ષક, પ્રકૃતિના સાચા પૂજારી અને સંસ્કૃતિના સાચા વારસદાર। આજે સમગ્ર વિશ્વ પર્યાવરણ બચાવવાની વાતો કરે છે, પણ આદિવાસી સમાજ તો સદીઓથી આ સંસ્કૃતિને સાચવી રહ્યો છે। ત્યારે આપણે શૈક્ષણિક, પછી વિજ્ઞાન, ટેકનોલોજી, રમતગમત, વહીવટ, રાજકારણમાં પોતાની ઓળખ બનાવવાની છે। કોઈ પણ દીકરો શિક્ષણથી વંચિત ના રહે, કોઈ પણ દીકરી સપનાઓથી વંચિત ના રહે એવો સમાજ આપણે બનાવવાનો છે। અંધશ્રદ્ધા નહીં, શિક્ષણ અપનાવીશું, વ્યસન નહીં, વિકાસનો માર્ગ પસંદ કરશું, નફરત નહીં, ભાઈચારો અપનાવીશું। મિત્રો યાદ રાખજો, જે સમાજ પોતાના ઇતિહાસને ભૂલી જશે તે ક્યારેય ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકતો નથી। જય જોહાર, જય આદિવાસી, જય બેલ પ્રદેશ।